જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે દિવસના તો રાજકોટ જોતા હોઈએ છીએ, આજે બધાને નાઇટમાં દેખાડું કે રાતનો સીન કેવો હોય છે. તો હાલો આપણે નીકળીએ કાલાવા રોડ ઉપર, તમને બતાવું રાજકોટ. જો અત્યારે પેઇન્ટિંગ પણ ચમકે છે આપણી પાછળ રહી અને કુટુંબવાળી. રાતનો નજારો જોરદાર હોય, દિવસે જોવા રાતે જોવામાં ફેર પડી. આપણે બતાવું, હાલો તો વિડીયોમાં મળીએ છીએ આગળ. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તો વિડીયો મળીએ છીએ આગળ. આ કેકેવીના પુલ ઉપરનો નજારો છે. ત્રીજા માળે ઉપર ચડી છે પુલ ઉપર. આ કેકેવીના પુલની નીચેનો નજારો જુઓ. આપણે પુલ ઉપર છીએ, આપણી નીચે એક પુલ છે. આપણી નીચે બે પુલ છે ને એની નીચે રોડ છે. જો રાજકોટનો નજારો અત્યારે રાતનો. અહીં ટ્રાફિક થઈ ગયો. લાઇટિંગ ને ડેકોરેશન ને અત્યારે જોવો અત્યારનો નજારો રાતનો. છે કાલાવા રોડ. હવે આવશે કોટેચા ચોક. લાઇટિંગ વાળું બોર્ડ જુઓ, એમાં ડિઝાઇન કે કેવું કંઈક ફરે છે બધું. જોયું? વાહ 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 વાહ. આ કાલાવાડ રોડનો નજારો છે ભાઈ. આપણું સ્વામિનારાયણ મંદિરનો નજારો જોવો રાતનો. અહીંયા આગળ આવી ગયો અંડરબ્રિજ. અંડરબ્રિજ પાસે જ્યાં બાલાજીનું મંદિર છે ને ત્યાંનો ટ્રાફિક જુઓ. આજે શનિવાર છે ને, રાતના પબ્લિક બધે દર્શન કરવા આવ્યો હોય ને, આ એનો ટ્રાફિક છે. આખો કાલાવા રોડ ટ્રાફિક જામ થઈ ગયો છે. અંડરબ્રિજ રાતનો નજારો જ કંઈક અલગ હોય. એસ્ટોન ચોક જો, અહીંયા બધી મોબાઈલની દુકાનો, બજાર મોબાઈલની. એસ્ટોન ચોક. દિવસે જોવો ને રાતે જોવો આટલો ફેર પડે. જોવો નજારો અત્યારનો. આ જ જગ્યાએ આપણે દિવસના હોય તો વ્યૂ આવો જોવા ન મળે. વિરાણીના ગ્રાઉન્ડમાં બોક્સ ક્રિકેટ ચાલે છે ને, અને એનો નજારો છે જોવો. આ વેંડીની ઓલી બાજુ છે, પારીની ઓલી બાજુ. આ બધી ગાડીઓનો ટ્રાફિક એટલે જ છે અહીંયા. આ બધી ગાડીઓ પાર્ક કરેલી છે. આ બધી બોક્સ ક્રિકેટ ચાલુ છે અંદર, અને અહીંયા બધા નાસ્તાવાળાને એ છે. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.